નમસ્કાર, હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી અને દેલવાડા ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે આજરોજ દેલવાડા રેલવે સ્ટેશને અમારા ચેમ્બર ઓફ કોમર્સ અને ગામના આગેવાનો વડીલશ્રીઓએ આજરોજ પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. એ મારા ધ્યાનમાં વાત આવવાથી અમારા જિલ્લાના અધ્યક્ષ સંજયભાઈ પરમાર, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી છે, તેમની સાથે વાત કરી અને એમપી રાજેશભાઈ ચુડાસમા સાથે વાત કરી અને આ આંદોલન છે એ બહુ લાંબા રૂટમાં ન જાય અને પોઝિટિવલી જે સરકારે પરિપત્ર કર્યો છે એ પરિપત્રનું પાલન કરી અને તાત્કાલિક ધોરણે જુનાગઢ દેલવાડા ટ્રેન ચાલુ થાય એ માટે મેં તમામ વેપારીઓને, કારણ કે વેપારીઓ દુકાનો બંધ કરી અને ગામમાંથી આવી જતા ગામમાં કોઈ માહોલ ન શાંતિથી જળવાઈ રહે તેના માટે અમે વેપારીઓને સાથે રાખી અને અમારા પંચાયતના સદસ્યોને અમે બધા સાથે મળી અને આ પ્રતિક ઉપવાસ આજના જ સમેટાઈ જાય એવો પ્રયત્નો કર્યા છે. અને એમાં ચેમ્બર ઓફ કોમર્સે પણ અમારી સાથે રહી અને અમને સહકાર આપ્યો છે. આવનારા દિવસોમાં વહેલામાં વહેલી ટ્રેન ચાલુ થાય એવા અમારા પ્રયત્નો રહેશે અને અમે આજરોજ એમને બાંહેધરી પણ આપી છે કે અમારા પ્રયત્નો જિલ્લાના આગેવાનો અને અમે સાથે મળી અને પ્રયત્નો કરશું કે દેલવાડા જુનાગઢ ટ્રેન વહેલામાં વહેલી ચાલુ થાય. નમસ્કાર, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ સતીકોર. એ ઉપવાસ માટે અમે બધા ચેમ્બર ઓફ કોમર્સના વેપારી તમામ અમારી સાથે આવીને બેઠેલા હતા ને જુનાગઢની અને દેલવાડા વચ્ચેની જે ટ્રેન બનશે એ વિશે અમે આંદોલન કરેલું છે. એમાં અમને તેના સરપંચશ્રી અમારા ગામના રાજ્ય ચુડાસમા ને સંજયભાઈ પરમાર ને રેલવે સ્ટેશનના ડિપાર્ટમેન્ટ આખું અમારે પોલીસ સ્ટાફે સાથે મળીને અમને પારણા કરાવ્યા છે ને બાંહેધરી આપી કે અમે વહેલી તકે જુનાગઢ દેલવાડા ટ્રેન પાછી ચાલુ કરાવી આપશું. એના પછીના અલગ અમે જે આવેદન જે અમારું ગામ નક્કી કરશે એની ઉપર અમે બધી માહિતી આપશું. કેમ કે અત્યારના જે એમને આશ્વાસન આપ્યું છે જો વહેલી તકે માન્ય નહીં રહે તો અમે આનાથી ઉગ્ર આંદોલન જવાની શક્યતા ધરાવે છે દેલવાડા. કેમ કે 29 ગામ છે, 29 ગામને ધ્યાનમાં રાખીને સરકારે ડિસિઝન લેવું જ પડશે.